આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. જય દીપોમાં, જય માતા. સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં. મિત્રો, હવે આપણા વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આ અવસર 7 દિવસનો છે, 16 થી 22 ફેબ્રુઆરી. તો તેમાં 18 થી 22 તારીખે એટલે કે 5 દિવસ યજ્ઞ ચાલશે. તેમાં 12,000 થી પણ વધારે યજ્ઞમાં બેસવાવાળા નોંધાયેલ છે. અને મિત્રો, આ અવસરમાં જવા માટે 50 થી વધારે પણ બસો મૂકવામાં આવી છે. અને મિત્રો, વાળીનાથ મહાદેવના દર્શન કરવા એટલે 4 ધામ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. અને સોમનાથ પછી બીજા નંબરે આ મંદિર કરોડોના ખર્ચ બનાવવામાં આવ્યું છે. અને મિત્રો, વીઆઈપી લોકો માટે અલગ સુવિધા કરવામાં આવી છે, જે કે તેમને રહેવા માટે, જમવા માટે. અને મિત્રો, રાત્રિના સમય પણ ડાયરો અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ નવા કલાકારો આવશે. અને મિત્રો, જયરામગીરી બાપુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રોજની પબ્લિક 3 લાખથી વધારે અને છેલ્લા દિવસે પીએમ મોદી આવવાના છે, એટલે 5-6 લાખ પબ્લિક આવશે. તો અને સમગ્ર આયોજન કરોડોના ખર્ચ કરવામાં આવ્યું છે. અને મિત્રો, બળદેવગીરી બાબુનું પણ આ સપનું હતું અને આ અવસર ખૂબ જ યાદગાર બનશે. આપ સૌને મિત્રો જય વાળીનાથ. પ્રત્યે અધર સમાજનો પણ એટલે આપણે એક એવી વ્યવસ્થા કરીએ, એ વ્યવસ્થાના ભાગરૂપે જે પણ યુવાનો સરકારી નોકરીઓ કરતા હોય, સરકારી કર્મચારીઓ હોય, જે વિભાગમાં હોય, એ પણ પોતાની ફરજ બજાવીને આવી શકે છે. જે માતાઓ, બહેનો, યુવાનો, વડીલો જે યથાશક્તિ પ્રમાણે 1 દિવસ, 2 દિવસ, 7 દિવસ જે સેવા કરવા માંગતા હોય, એ બધાનું લિસ્ટ લઈને આવવાનું છે. એટલે આપણે કોઈ એવા સત્સંગ માટે કે કોઈ ચર્ચા નથી કરવાની, આપણે બધા ભેગા મળીને એક લિસ્ટ તૈયાર કરવાનું છે કે વિસનગર તાલુકાના જે રીતે 50 ગામડા હોય, તે 50 ગામડામાંથી આ બધા જ પ્રકારની વ્યવસ્થા અમે